નમસ્કાર નરેન્દ્ર મોદીજી, હું યુવરાજસિંહ જાડેજા। આજે તમે ગુજરાતની પાવન ભૂમિ ઉપર પધાર્યા છો। સોમનાથ સ્વાભિમાન પર્વમાં તમે ઉપસ્થિત થયા છો। ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। પરંતુ આજે જ્યારે તમે ગુજરાતની ભૂમિ ઉપર છો ત્યારે તમને ગુજરાતની એક નરી અને કડવી વાસ્તવિકતા પણ બતાડવી છે। આજે ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરમાં આવેલા દહેગામ તાલુકામાં ઉભો છું। આ દહેગામ તાલુકાનો હાઈવેનો રોડ છે, જે ડાન્સિંગ રોડ છે, જે હું તમને દેખાડવા માંગુ છું। આ તમે જોઈ શકો છો કે ફૂટના ખાડા પડ્યા છે, અને આ જે ફૂટના ખાડા છે એ આપણે કહીએ કે ગુજરાત વાઇબ્રન્ટ છે। આ વાઇબ્રન્ટ ગુજરાતમાં આ જે રોડ છે ને એ વાઇબ્રન્ટ બની ગયા છે। અને આમાં જોવા જઈએ તો આપણા જે નેતાઓના પેટના ખાડા છે, અધિકારીઓના જે પેટના ખાડા છે, એ દિવસે ને દિવસે એટલા માટે મોટા થતા જાય છે કારણ કે તમે એવું કહેતા હતા કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ તમારા નામે જે કરી ખાતા જે નેતાઓ જે છે, તમારા નામે જે કરી ખાતા જે અધિકારીઓ છે, એ અધિકારીઓ અહીંયા જે પાથરવામાં આવતો ડામર હોય, પાથરવામાં આવતો કપચી હોય, પાથરવામાં આવતી ધૂળ હોય, એ બધું ક્યાંક ને ક્યાંક ચડી ખાય છે। તો તેના કારણે આ દિવસે ને દિવસે આ ખાડા જે છે એ મોટા થતા જાય છે। તમે અહીંયા તમારા જે નેતાઓ છે એ એવું કહે છે તમે બહુ મોટો વિકાસ કર્યો, પણ વિકાસ કેનો? ક્યાંક ને ક્યાંક આ જોવા જઈએ તો આ તૂટતા રોડ છે, અહીંયા જર્જરિત હાલત જે છે રસ્તાઓની છે। આ મેન હાઈવે છે। તમે અહીંયા પધાર્યા છો તો એક કહી શકાય કે ગાંધીનગરથી તમે રક્ષા શક્તિ RRU જે છે, એટલે કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ત્યાંની મુલાકાત લેજો અને આ રોડ ઉપરથી નીકળજો એટલે તમને ખ્યાલ આવશે કે આ ફૂટના ખાડા જે છે એ ગાડીના સસ્પેન્શન તો તોડી જ નાખે, પરંતુ તેની સાથે સાથે તમારા હાડકા પણ તોડી નાખે, તમારા કમરના મડકા પણ ભાંગી નાખે। આ એ પ્રકારના ખાડાઓ છે। એટલે આ ખાડાઓ અદભુત છે। વાઇબ્રન્ટ આખો રોડ છે, અને વાઇબ્રન્ટ રોડની અંદર આ ગમે ગાડી અહીંથી નીકળે એટલે તમને જોવા મળતું હોય છે, અહીંયા ડાન્સ કરતી કરતી ગાડીઓ તમને જોવા મળતી હશે। એટલે ક્યાંક ને ક્યાંક તમે આવ્યા છો તો તાત્કાલિક જોડે આનું નિરાકરણ કરો, કેમ કે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે। તમારા નેતાઓ, તમારા અધિકારો, તમારા નામે જે કરી ખાય છે એ નેતાઓ આજે કોઈ વસ્તુ ખાવાની બાકી જ નથી રાખતા। ડામર ખાઈ જાય છે, રેતી ખાઈ જાય છે, કપચી ખાઈ જાય છે, આ રોડ સહિત બધું જ ખાઈ જાય છે, એટલે કઈ વધવા નથી દેતા। એટલે મહેરબાની કરીને તમારા નેતાઓ, તમારા અધિકારીઓ અને આ ભૂમિ દહેગામ જોવા જઈએ તો વિપક્ષ પણ મજબૂત છે, 60,000 વોટ લાવીને બેઠો છે, કહેવાય છે ક્ષત્રિયોની ભૂમિ છે, પણ કોઈ અવાજ ઉચકવા માટે તૈયાર નથી। આજે આ ભૂમિ ઉપર જોવા જઈએ તો અહીંના જે નેતાઓ છે, કહી શકે કે સાંસદ હોય, તેની સાથે સાથે ધારાસભ્યો હોય, અહીંને આ વિસ્તારને મળતી ગ્રાન્ટો હોય, એ બધી જ ગ્રાન્ટો પ્રધાનમંત્રીજી સડક યોજનાથી લઈને તમામ જે ગ્રાન્ટો છે એ બધી જ ગ્રાન્ટો ફાઇલો ઉપર ગુલાબી મોસમ છે, પણ રોડ ઉપર તમે આવીને જુઓ ને તો અહીંયા બધું કાગળ ધીના જ ચાલે છે। એટલે તમે ગુજરાતની ભૂમિ પર આવ્યા છો તો ક્યારેક આ રોડ ઉપર પણ આટો મારો એવી અભિલાષા અને એવી અપેક્ષા